હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 5 ની અંદર મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનો આજનો ખાસ એન્ડ વિડિયો છે. આજના વિડિયોમાં આપણે આજે વાત કરવાના છે ટૂલ એન્જિનિયરિંગ જે સેમિસ્ટર 5 તમારું જે ફાઇનલ યરની એક્ઝામ છે, જીટીયુની એક્ઝામ છે, એમાં પાસ થવું છે તો ફક્ત આટલા જે અહીંયા હું ક્વેશ્ચન આપું છું એટલા ક્વેશ્ચન તમારે કરી લેવાના છે. જો એટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લેશો તો સમજી લો કે જીટીયુની એક્ઝામમાં તમે 110% પાસ થઈ જશો. જીટીયુનું પેપર આમાંથી જ ડિઝાઇન થવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ઉપર લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે જો તમે હજી સુધી ડીડી સેટ એક્ઝામની તૈયારી સ્ટાર્ટ કરી નથી તો ડીડી સેટ એક્ઝામનો ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ આપણો અત્યારે ચાલુ જ છે. તમે લિંક મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને વધુ ઇન્ફોર્મેશન માટે અમને કોન્ટેક્ટ કરી શકો છો. આપણી ટૂંક સમયમાં ન્યૂ બેચ બી સ્ટાર્ટ થવાની છે ડીડી સેટની, તો અત્યારથી તમે જોઈન કરી શકો છો. તો ન્યૂ બેચમાં અને ઓલ્ડ બેચ બંનેમાં તમને બેનિફિટ થઈ શકે છે. ઓકે, તો આજના વિડીયોમાં આપણે ટૂલ એન્જિનિયરિંગની વાત કરવાના છે અને બધા જે ક્વેશ્ચન છે એના વિથ આન્સર આપણા કોર્સની અંદર અવેલેબલ છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી બી તૈયારી કરી શકો છો. ઓકે, અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. તો હવે વાત કરીએ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની અંદર આપણે બધા જ ક્વેશ્ચન અહીંયા વન બાય વન જોવાના છે. આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે. અહીંયા ફર્સ્ટ તમે જોઈ શકો છો જે ક્વેશ્ચન છે ટૂલ ડિઝાઇનનો ખ્યાલ અને અર્થ સમજાવો. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક્સપ્લેન ધ કોન્સેપ્ટ એન્ડ મીનિંગ ઓફ ટૂલ ડિઝાઇન. પછી સિંગલ પોઈન્ટ કુલ ટૂલની જીઓમેટ્રિક દોરવાનું ક્વેશ્ચન્સ પૂછી શકે છે 4 અથવા 7 માર્ક્સની અંદર. તો ખાસ આ ક્વેશ્ચન્સ કરી લેવાના છે. અહીંયા આપેલા દરેક ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરવાના છે, એક બી લેફ્ટ કરવાનો નથી. પછી ટૂલ એન્જિનિયરિંગ ઉદ્યોગની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો કરો અને આ વાક્ય યોગ્ય ઉદાહરણ સાથે સાબિત કરવાનું છે. ઓકે, મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. પછી નીચેની ડેફિનેશનો તમને પૂછી શકે છે. ટૂલ એન્જિનિયરિંગ છે, ટૂલ એન્જિનિયરિંગ, ટૂલ ડિઝાઇન છે. એટલે 3 માર્ક્સમાં 3 ડેફિનેશન બી પૂછી શકે છે, તો ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી ટૂલ એન્જિનિયરિંગમાં પ્રોસેસ પ્લાનિંગનું મહત્વ શું છે? એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ પ્રોસેસ પ્લાનિંગ ઇન ધ ટૂલ એન્જિનિયરિંગ. ટૂલ જ્યારે બી કોઈ બી વસ્તુ બનાવવી છે તેની જે પ્રોસેસિંગ પ્લાન છે એ પ્લાન બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એના દરેક ઇમ્પોર્ટન્સ તમારે સમજાવવાના પૂછી શકે છે. ઓકે, પછી મિલિંગ કટર અને ડ્રિલિંગની શાર્પનેસ પદ્ધતિ સમજાવવાની છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી HSS અને સિમેન્ટેડ કાર્બનાઇટ વિશે ટૂંક નોટ લખવાની ક્વેશ્ચન્સ પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ટૂલ મટીરિયલ પસંદ કરવામાં માપદંડો લખો અને હીટ ટ્રીટમેન્ટ આપવાના કારણો જણાવો. એટલે જે ટૂલ મટીરિયલ પસંદ કરવા માટેના માપદંડો છે એની જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા સમજાવવાનો છે આખો, અને એની હીટ ટ્રીટમેન્ટ આપવાના આ કારણો પણ સમજાવવાના પૂછી શકે છે. ઓકે, એના પછી વાત કરીએ 3, 2, 1 લોકેશન સિદ્ધાંત આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. પછી ફૂલ પ્રૂફિંગ અને ઇન્જેક્ટ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી ક્લેમ્પિંગ અને લોકેશન સિસ્ટમ વચ્ચેનો તફાવત ડિફરન્ટ પૂછી શકે છે. ક્લેમ્પિંગ છે અને લોકેશન સિસ્ટમ વચ્ચેનો ડિફરન્સ છે એ મોસ્ટ આઈએમપી છે. પછી લોકેશન એટલે શું? વી લોકેટ, નેક્સ્ટ લોકેટ એન્ડ પિન લોકેટર આકૃતિ દોરી કોઈ બી આકૃતિ સાથે સમજાવવાનું પૂછી શકે છે. જરૂરી નથી કે બધાના ફિગર સાથે પૂછી શકે છે, પર્ટિક્યુલર બી કોઈ તમને પૂછી શકે છે. ઓકે, પછી ક્લેમ્પિંગ એટલે શું? હુક ક્લેમ્પ, સ્ટ્રેપ ક્લેમ્પ અને સ્ક્રૂ ક્લેમ્પની આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. પછી જીગ એન્ડ ફ્રિક્શનનો તફાવત, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જીગ એન્ડ ફ્રિક્શનનો તફાવત પૂછી શકે છે, ખાસ કરી લેજો. ટૂંકનોટ બી પૂછી શકે છે, બંનેની ડિફરન્ટ ટૂંકનોટ બી આવી શકે છે. ઓકે, એના પછી જીગ બુશના પ્રકારો આકૃતિ દોરી સમજાવવાના પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જીગના પ્રકાર લખી પ્લેટ જીગ, સ્વેન્ટ જીગ, ઇન્ડેક્સ જીગ અને ચેનલ આકૃતિ, એટલે આ બધી મેં અહીંયા કીધું છે પણ એમાંથી કદાચ એક બે ક્વેશ્ચન્સ બી તમને આ વિથ ફિગર સાથે પૂછી શકે છે, એટલે ખાસ કરી લેવાના છે. અને વિદ્યાર્થી મિત્રો ફરીથી યાદ અપાવી દો, સેમેસ્ટર 5 તમારા માટે પાસ થવું ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ જો આની અંદર તમારે બેકલોગ આવે છે તો પછી સેમેસ્ટર 6 ની જોડે એક્ઝામ આવશે ત્યારે તમને D2D ની અંદર પ્રોસેસમાં
વિઘ્ન ઊભું થઈ શકે છે. અને વિદ્યાર્થી મિત્રો D2D ની એક્ઝામ માટે DD સેટની એક્ઝામ આપવી પડે છે અને એક્ઝામ માટેના આપણા ડેલી લાઈવ લેક્ચરના કોર્સ છે. તો હજી સુધી તમે કોર્સમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ હશે કે સર અમે હજી આગળનું બધું ચાલી ગયું છે તેનું રિવિઝન, આપણે દરેક વસ્તુનું રિવિઝન બી કરાવીએ છીએ, લેક્ચર્સ બી એની અંદર અવેલેબલ છે, રેકોર્ડિંગ વિડીયો બી અવેલેબલ છે, ડેલી લાઈવ લેક્ચર્સ જે લેવા છે એના રેકોર્ડિંગ્સ બી અવેલેબલ છે અને ટૂંક સમયમાં આપણે એનું રિવિઝન બી સ્ટાર્ટ કરવાના છે. તો જોઈન થઈ શકો છો ફટાફટ. ઓકે, ચલો એના પછી જીગના પ્રકાર લખી, પ્લેટ જીગ, સ્પેન જીગ અને ચેનલ જીગની આકૃતિ દોરવાનું પૂછી શકે છે. ફ્રિક્શનના પ્રકાર લખી, વાઇસ ફ્રિક્શન અને એંગલ ફ્રિક્શન આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. પછી વેલ્ડિંગ ફ્રિક્શનની આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે, વિથ ફિગર કીધું છે, ખાસ કરી લેવાનું છે. પછી મિલિંગ ફ્રિક્શનની આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. ઓકે, એના પછી વાત કરીએ વ્યાખ્યાઓ, બેન્કિંગ, પિચિંગ, કોચિંગ એન્ડ લેન્સિંગ. ઓકે, પછી પ્રેસ ટૂલની આકૃતિ દોરી અને તમને પૂછી શકે છે. શટ આઉટ ઓફ પ્રોસેસ એન્ડ શટ આઉટ ઓફ ડાઈ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી સેટ ઓફ પ્રોસેસ શોધવાની ગાણિતીય એટલે એનાલિટિકલ રીત કઈ છે એ સમજાવવાનું પૂછી શકે. એક્સપ્લેન પૂછી શકે છે, આની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી ડાય અને પેચ વચ્ચેની ક્લિયરન્સ રાખવાના કારણો કયા કયા છે એ તમારે ક્વેશ્ચન્સ આવી શકે છે. પછી કટિંગ ફોર્સ ઘટાડવાના રીતો કઈ કઈ છે, એની મેથડો કઈ કઈ છે એ મેથડો તમને પૂછી શકે છે. પછી સ્ક્રેપ ટ્રીપ લેઆઉટ સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અહીંયા જેટલા બી ક્વેશ્ચન આપ્યા છે બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરવાના છે, એક બી ક્વેશ્ચન છોડવાનું નથી. આટલા ક્વેશ્ચન કરશો એટલે 110% તમે GTU ની એક્ઝામમાં પાસ થઈ જશો, એની વિદ્યાર્થી મિત્રો મારી ગેરંટી છે. પછી કટિંગ ડાયના પ્રકાર લખી, પ્રોસેસિવ ડાય આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. એના પછી બેન્ડિંગ એટલે શું અને તેના પ્રકાર, વોટ ઇઝ મીનિંગ ઓફ બેન્ડિંગ છે અને એને ટાઈપ્સ કીધું છે. પછી એમ્બોસિંગ ડાઈ અને કોરાઇંગ ડાઇંગ વચ્ચેનો તફાવત અથવા આકૃતિ દોરીને સમજાવવાનું પૂછી શકે છે. અને ગેજની પસંદગીમાં ધ્યાનમાં લેવાના પરિબળો. આટલા 30 ક્વેશ્ચન્સ હું તમને અહીંયાથી પ્રોવાઈડ કર્યા છે. આ 30 ક્વેશ્ચન જો તમે વિદ્યાર્થી મિત્રો પરફેક્ટલી તૈયાર કરીને જાઓ છો, એક બી ક્વેશ્ચન છોડવાનું નથી. આ 30 ક્વેશ્ચન તમે પરફેક્ટલી તૈયાર કરીને જાઓ છો તો તમારા ટૂલ એન્જિનિયરિંગમાં 0.0% તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, એની મારી ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં ખાસ મોકલવાનું છે, બીકોઝ આપણા ફ્રેન્ડ્સને બી આઈએમપી મળી જાય, આપણા ફ્રેન્ડ્સ બી પાસ થઈ જાય અને આપણે બી પાસ થઈ જઈએ અને GTUની સારી એવી માર્ક્સ મેળવી શકે GTU એક્ઝામમાં. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ વિડીયોને શેર કરી દેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે, એની અંદર જોઈન થઈ જશો. બીજા બી સબ્જેક્ટના જલ્દીથી હું વિડીયો તમને પ્રોવાઈડ કરી દઈશ. અને ખાસ જો હજી સુધી તમે DD સેટ એક્ઝામની તૈયારી નથી ચાલુ કરી તો આજથી જ આપણો આઇકોન એન્જિનિયરિંગનો કોર્સ જોઈન કરી શકો છો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન કરી લો અને તૈયારી સ્ટાર્ટ કરી લો. તો વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.